આજ જઈને વિધાનસભા જે જઈ એમાં એમને કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે સાહેબ. તો ભાઈ આવા સાહેબ એમ નહીં. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ જે છે તે અત્યારે વધુ મજબૂત બની રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ હાલમાં પાટણ જિલ્લામાંથી સામે આવેલો એક વિડીયોએ પક્ષને હચમચાવી દીધો છે. પાટણ જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદનો એક વિડીયો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં પાટણના ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીને ફરી એકવાર રિપીટ કર્યા છે. ત્યારે હવે જિલ્લામાં ભાજપમાં આંતરિક ડખો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણ થતું દેખાઈ રહ્યું છે. હારીજમાં ભાજપ કાર્યકર્તાની બેઠકમાં આંતરિક વિવાદનો વિડીયો હોવાનું મનાઈ રહ્યું છે. આ બેઠકમાં દશરથજી ઠાકોર વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા હતા. વિડીયોમાં કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનો આરોપ છે કે દશરથજી સગાવાદ કરી રહ્યા છે, પાયાના કાર્યકર્તાઓની અવગણના કરી રહ્યા છે, પોતાના માનીતાઓને છાવરતા હોવાનો પણ કાર્યકર્તાઓનો આરોપ છે. પક્ષ વિરોધી કામ કરનારાઓને દશરથજી છાવરતા હોવાનો આરોપો લાગી રહ્યા છે. સંજય ઠાકોરની નિમણૂક જિલ્લા પ્રમુખે કરી હોવાથી કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે. જો કે આ સમગ્ર ઘટનાને લઈને સાંસદ ભરતસિંહ ડાભીએ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ અગાઉ પણ રાજકોટ બેઠક પરથી ટિકિટ કપાતા મોહન કુંડારિયાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સીધી રીતે તો નારાજગી વ્યક્ત ન કરી, પરંતુ આડકતરી રીતે પાર્ટી અને પોતાના કટ્ટર સમર્થકોને સંદેશો તો આપી દીધો હતો કે ટિકિટ કપાતા તેઓ નારાજ છે. મજા હોય તો બરાબર. આ 2022 માં એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી એનો ઓડિયો સંભળાવો હોય તો હું તમને સંભળાવી દઉં. બધી વાત સાચી. એમપી પાર્ટી એટલે સાહેબની સાથે છીએ બધા કાર્યકર્તા, પણ 70% રાજની વાતના સમર્થનમાં મોદી સાહેબને મળે. રાજુભાઈ તમારા કામ સાંભળીને ટ્રાય કરો, ઊંચા હાથ કરો. भारत माता की
એમના મોનિટર પણ set કરવાના. આ તો યોગ્ય નિર્ણય નહીં. પછી ચૂંટણી જીતવાની છે. તમે બખાડો ના કરશો. જાહેરમાં જ કેવું છે તમે કરો છો પછી અમને ખબર છે નિમિત્ત બીજો ના આલવું છે કે તમે હરાયા હતા પૂછડું કર્યું હતું પછી તો પહેલા સંગઠનવાળા લોહી પીવું મેળવો કે તમને કહું કેવું જ નહીં તમને કશું તમે તો બધા ના ધણી થઈ ગયેલા તમને કશું ના કહેવાય માતા કી વડીલો જે આપણે હોય ને જે રજૂઆત હોય ને એક એક વારા પરથી ઊભા થઈને કહો આ તો હડો. આ ભાઈ એક જાહેરમાં કરો ને ભાઈ કઈ શક્તિ સોલ્વ કરવાની એવા કાર્યકર્તાઓ હાથા કરતા હોય. રાજુ તમે કરાવવા છો બધાને તમારે શક્તિ ના હોય તો રાજીનામા મેળ દો ને જકાશ માટે વિધાનસભામાં મત્યા હોય તો બરાબર. આ 2022 માં એમને પક્ષ આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.